રાજુભાઈ એ જે કંઈ પણ પાર્ટી છોડી છે હું અગાઉ પણ જણાવી મીડિયા સમક્ષ મારી વાત મૂકી ચૂક્યો છું અને અત્યારે પણ કહું કે જૂના કેસોને લઈને જે બીજેપીએ એની ઉપર પ્રેશર બનાવ્યું અને એ વાતને લઈને અમને પાર્ટી છોડી. આગામી જે ચૂંટણીઓ આવી રહી છે એમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ઉતરવાની છે, ગ્રાઉન્ડ ઉપર મજબૂત ઉમેદવારો સાથે ઉતરવાની છે. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ત્યારબાદથી રાજુ કરપડા કિસાન સભાઓ કરી રહ્યા છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ કિસાન યાત્રાઓ કરી રહ્યા છે. રાજુ કરપડા અને પ્રવીણ રામ બંને સારા મિત્રો હતા, જો કે પાર્ટીમાંથી અલગ પડ્યા બાદ એકબીજા પર પ્રતિક્રિયાઓ ચાલી રહી છે. એવામાં પ્રવીણ રામની કિસાન યાત્રા જે છે સુરેન્દ્રનગર પહોંચી છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં એમની યાત્રા પહોંચી તે પહેલાથી જ એક ચર્ચા ચાલી રહી હતી કે શું પ્રવીણ રામ રાજુ કરપડાના ગઢમાં ગાબડું વાળશે? શું પ્રવીણ રામની એન્ટ્રીથી રાજુ કરપડાના જે ખેડૂતોના સમર્થનનો છે, જે ખેડૂત સમર્થકો છે તેમાં કોઈ ભાગલા પડશે કે કેમ? શું એમાં કોઈ વિભાજન થશે કે કેમ? અને એનાથી પ્રવીણ રામની એન્ટ્રી બાદથી રાજુ કરપડાને શું કોઈ રાજકીય નુકસાન થઈ શકે છે કે કેમ? આ તમામ બાબતે અટકળો ચાલી રહી હતી. એવામાં પ્રવીણ રામ દ્વારા ચોટીલામાંથી એક મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. ચૂંટણીલક્ષી એક મોટો ધડાકો પ્રવીણ રામ દ્વારા કરવામાં આવ્યો છે. તમામ બાબત શું છે, પ્રવીણ રામે શું ઘટસ્ફોટ કર્યો છે, શું ધડાકો કર્યો છે ચોટીલામાંથી, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. પ્રવીણ રામની કિસાન યાત્રા સુરેન્દ્રનગરના ચોટીલામાં પહોંચી છે. ચોટીલા એ રાજુ કરપડાનો ગઢ ગણાય છે. રાજુ કરપડાએ ગત વિધાનસભાની ચૂંટણી ચોટીલામાંથી જ લડી હતી અને ખૂબ સારા મત સાથે તેમણે બીજા નંબર પર પહોંચ્યા હતા. વિજેતા નતા બન્યા, ચૂંટણી જીતી નતા શક્યા, પરંતુ બીજા નંબરે ખૂબ સારા એવા મત સાથે રાજુ કરપડા પહોંચ્યા હતા. અને આ વિધાનસભાની ચૂંટણીમાં ખેડૂતોના સમર્થનના કારણે કદાચ રાજુ કરપડા ફરી ચોટીલાથી લડે તો જીતી શકે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. રાજકીય વિશ્લેષકોનું એવું માનવું છે કે જો આ જ પ્રમાણે ખેડૂતોનું સમર્થન રહે તો બની શકે કે રાજુ કરપડા આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ચોટીલા જીતી શકે. જો કે આ તમામ વચ્ચે પ્રવીણ રામની ચોટીલામાં એન્ટ્રી થાય છે. એમની કિસાન યાત્રા ચોટીલામાં પહોંચે છે અને આ દરમિયાન તેઓ સમગ્ર કિસાન યાત્રા વિશે બ્રીફિંગ કરી રહ્યા હોય છે. ખેડૂતોની સમસ્યાને લઈને પ્રવીણ રામ જે પ્રેસ કોન્ફરન્સ કરે છે ને, પ્રેસ કોન્ફરન્સમાં પ્રવીણ રામ તમામ બાબતો વિશે ચર્ચા કરતા હોય છે. આ દરમિયાન મીડિયા દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે છે કે પ્રવીણ રામ રાજુ કરપડાના ગઢમાં છે ત્યારે સુરેન્દ્રનગરમાં તેમના શું રાજકીય ગણિતો છે? હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રવીણ રામે મોટો ઘટસ્ફોટ કરતા કહ્યું છે કે આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ નગરપાલિકાની જે વોર્ડ છે તમામમાં ચૂંટણી લડવામાં આવશે અને ખૂબ જ સારા નેતાઓ દ્વારા ચૂંટણી લડાશે. સમગ્ર ઘટના શું હતી, ચૂંટણી લક્ષી પ્રવીણ રામે શું જાહેરાત કરી છે અને વિધાનસભાને લઈને શું જાહેરાત કરી છે, તમામ વિશે પ્રવીણ રામના મોઢેથી સાંભળીએ. રાજુભાઈ એ જે કંઈ પણ પાર્ટી છોડી છે હું અગાઉ પણ જણાવી મીડિયા સમક્ષ મારી વાત મૂકી ચૂક્યો છું અને અત્યારે પણ કહું કે જૂના કેસોને લઈને જે બીજેપીએ એમની ઉપર પ્રેશર બનાવ્યું અને એ વાતને લઈને એમને પાર્ટી છોડવી પડી છે. આગામી જે ગ્રામ સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે એના માટે આમ આદમી પાર્ટીની શું રણનીતિ રહેશે? આગામી જે ચૂંટણીઓ આવી રહી છે એમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ઉતરવાની છે, ગ્રાઉન્ડ ઉપર મજબૂત ઉમેદવારો સાથે ઉતરવાની છે અને એ આખી જે કંઈ પણ કાર્ય પદ્ધતિ અથવા ગતિવિધિ છે એ આમ આદમી પાર્ટીની ચાલુ છે અને સાથે સાથે જનતાના અને ખેડૂતોના મુદ્દાઓને ઉઠાવતી રહેવાની છે. મહાનગરપાલિકામાં તમામ વોર્ડમાં તમારા સભ્યો ઉભા રહેશે? ચોક્કસથી તમામ વોર્ડની અંદર મજબૂત ઉમેદવાર ઉભા રહેશે. ઓકે, જો ખેડૂતોના મુદ્દા માટે કોઈ પણ વ્યક્તિ અવાજ ઉઠાવે અમે આવકારીએ છીએ અને અહીંના જે પ્રાણ પ્રશ્નો છે એને ઉઠાવવા, એનું નિરાકરણ કરવું એ આમ આદમી પાર્ટી વતી અમારો હક છે, અમારી ફરજ છે અને અમે ઉઠાવી રહ્યા છીએ. સિંચાઈના પાણીની એક વાત તો તમને બધાને પણ ખબર હશે કે યોજના કેટલા વર્ષથી સરકારે જાહેર કરી દીધી છે, એનું અમલીકરણ નથી થતું. તો એનું અમલીકરણ થવું જોઈએ. માત્ર સિંચાઈના પાણીનો એક પ્રશ્ન નથી, અહીંના ખેડૂતોના 1000 પ્રશ્ન છે. ખાલી સિંચાઈના પાણીનો પ્રશ્ન થઈ જશે, સોર્ટ આઉટ થઈ જશે તો ખેડૂતના બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ જવાનું નથી. સિંચાઈના પાણીનો પ્રશ્નોનું નિરાકરણ તો થવું જ જોઈએ. એનું યોજના તો લાગુ પડી ગઈ છે, અમલીકરણની વાત છે. ખાલી ચાલુ ગાડીએ બેસી જવાની વાત મારી ખ્યાલથી ન હોવી જોઈએ.
એનું અમલીકરણ તો થવું જોઈએ. એની સાથે સાથે પીવાના પાણીનો પ્રશ્ન છે, એની સાથે સાથે ભાવ નથી મળતો ખેડૂતોને, સંતોષકારક ભાવ નથી મળતો, સમયસર ખાતર નથી મળતું. આ તમામ પ્રશ્નો જે છે ખેડૂતોના, હાઈ ટેન્શન લાઇનના પ્રશ્નો છે, આ તમામ પ્રશ્નો છે એનું નિરાકરણ ન થાય ત્યાં સુધી ખેડૂત રાજી નથી થવાનું. કોઈ એક મુદ્દાનું નિરાકરણ થઈ જાય તો એનાથી ખેડૂત ઠીક છે, અમે માનીએ છીએ કે થવું જ જોઈએ, પણ સાથે સાથે બધા મુદ્દાનું નિરાકરણ થાય પછી રાજુભાઈ બીજેપીનો ખેસ ધારણ કરે તો મને સારું લાગશે. ના જુઓ, પાર્ટી બચાવવાની અને એના કરતાં એ સેકન્ડ મહત્વની કોઈ વાત નથી. એ બધી વાતો તો હવે બહાર થઈને થવાની, પણ મહત્વની વાત એ છે કે અમે ખેડૂતોને બચાવવા નીકળ્યા છીએ આ ભાજપના શાસનમાંથી, ભાજપના કુશાસનમાંથી, અને ગુજરાતના ખેડૂતોને બચાવવાના છે, અને આમ આદમી પાર્ટીનો ધ્યેય છે. અહીં તમે પ્રવીણ રામની પ્રતિક્રિયા સાંભળી, જેમાં તેમણે ખુલાસો કર્યો છે કે આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેમાં તમામ વોર્ડમાં, સુરેન્દ્રનગરના તમામ વોર્ડમાં આમ આદમી પાર્ટી મજબૂત ઉમેદવારો સાથે લડશે અને ખેડૂતોના પ્રશ્નો પણ ઉપાડવામાં આવશે. એવામાં હવે પ્રશ્ન થઈ રહ્યો છે કે રાજુ કરપડા, જે સુરેન્દ્રનગર જિલ્લો તેમનું ગઢ ગણાય છે, ચોટીલામાંથી તે એકવાર વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે, અને એવામાં હવે આમ આદમી પાર્ટી પણ સુરેન્દ્રનગરમાં મજબૂત થઈ રહી છે, ત્યારે શું ખરેખર રાજુ કરપડાને કોઈ નુકસાન થઈ શકે છે કે કેમ? પહેલા તો ફાયદો જોવાનું છે કે ગત વિધાનસભાની ચૂંટણી તો રાજુ કરપડા હારી ગયા હતા, એટલે એમને એ મહેનત કરવાની છે કે ગઈ વખતે જે મત મળ્યા હતા એના કરતા વધારે મત મળવા જોઈએ તો કદાચ આવનારી વિધાનસભાની ચૂંટણી જીતી શકે. પરંતુ એ મત વધે એ દરમિયાન આમ આદમી પાર્ટીની જે એન્ટ્રી થઈ છે એના કારણે શું જે મત હતા એમાં પણ વિભાજન થઈને રાજુ કરપડાના મત ઘટી શકે છે કે પછી રાજુ કરપડા હજુ કોઈ માસ્ટર સ્ટ્રોક વાપરીને ખેડૂતોના મત પોતાના તરફ જે છે એમાં પણ વધારો કરશે? હાલ તો આ બધી અટકળો છે, તમામ જે ચર્ચાઓ ચાલી રહી છે એ બધી ભવિષ્યવાણીઓ જ કહી શકાય, કારણ કે અસલ પરિણામ તો ચૂંટણીનું પરિણામ સામે આવ્યા બાદ જ સામે આવશે. જોકે આ તમામ જે અટકળો ચાલી રહી છે તે વિશે તમારું શું મંતવ્ય છે? શું ખરેખર પ્રવીણ રામની જે કિસાન યાત્રા છે સુરેન્દ્રનગરમાં રાજુ કરપડાને કોઈ નુકસાન પહોંચાડી શકે છે કે કેમ? કે પછી રાજુ કરપડા પોતે એટલા સક્ષમ છે કે પ્રવીણ રામ કે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી તેમને કોઈ ફરક પડશે નહીં? તમામ બાબતો વિશે તમારું શું માનવું છે? તમારું મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.